બોલો ઘણા એ પાણી આવે ને એટલે અહીંથી ધોડીને અહીંયા રીલ બનાવે બહુ ને એવું બધું આવે. જો કોઈને ફાયરિંગ કરવું હોય તો ટોપી આપે. હો ગાડી ઓલા મને ઊભી રાખી દીધી છે અને બીજી ગાડી જોવાય જાય છે. એક ગાડીના ઉપડી આવડા બીજા આગળ એક ગાડી શું છું બલૂન જાય છે. જો ગુડ મોર્નિંગ બધાને. તો થાકી ગયા છીએ. આજે અમે મંદિરે રાતે સૂતા હતા. આગલો વિડીયો તમે જોયો છે, તમને ખબર હશે. તો પથારીને એવું કરીને સૂતા છે ને, જ્યાં બે ભાઈ છે ને એટલે સૂતા છે. આવડા ઓલા બે ભાઈ સૂતા છે ને આપણે સૂતા હતા. હાલો ફટાફટ આપણે ધાબડા ને એવું બધું હકેલી લઈ. આ ટાઈપનું છે. મજા આવી ગયો હુવાની કાંઈ ન ઘટે. મજા આવી ગઈ છે. તો હાલો આ એક ભાઈ સૂતા છે ઇકોમાં. તો તમને બતાવું તો કેમ સૂતા ને બહાર ન હુવાયો. હાલો એને હુવા દઈ ઘડી. હા બે હુતા છે તો આ ધાબળાને એવું હકેલી લીધું છે તો ફટાફટ હકેલી નાખીએ પહેલાં. ફટાફટ આ ભાઈ જો ઠેલા ઉપાડી લીધા છે. હાલો તો એને ઠેલા ગાડીમાં મેકવાના છે. ઉભે રહો હા પેલો હા ભાઈ હવે આ ભાઈ જાગી ગયો છે. ના ઠેલા ને એવું બધું ઠાઠી ફલવું તો ને સાવી આવ્યા છે. ના હાથી થોડા આવશે સાવી આવ્યા રાખે છે. તમે જો હાલો સાવી લઈને પાણી છે આઈ ગારો થઈ ગયેલો. હા લઈને વાહેલી નાખ દે આગળથી નાખવાના છે આપણે. ફટાફટ આગળથી નકર વાહે છે ને પાછા સામાન ને બધું પડી જાય તો બધા જવો. હા એ બે તો 11 વાગે હોય. હા બે તો છે ને 11 વાગે લગન હુવાના છે. અત્યારે નહીં હુવે પણ એને સારો દાદરો ગયો. કઈ ટાઈટ ન લાગે, વરસાદ ન લાગે, કોઈ ભાળે નહીં, કઈ વાંધો. વસ્ત્રો ભલે એકાદું કઈડું છે. મજા આવી ગયો હોવાની. મોટું ધોવું છે. હવે આજની રાત છે ને આપણે આ બોર્ડરે રહેતા ને આવડા બધા છે ને જે હુતા છે. તમે જો તમને વિડીયોમાં કન્ટિન્યુઅર બન્યા રહી ગયો. તમને અહીંનો કાલનો અમે દિવસ બતાવીશું. છે ને ગુજરાતની બોર્ડરે પૂગી ગયા છીએ ને આવડા ભાઈબંધો છે ને હજી બે ભાઈ ને બે જેવા હુતા છે. હવે જાગ્યા છે તો વિડીયોમાં કન્ટિન્યુઅર રહી ગયો. તમને આજકાલ જોવાની મજા આવે છે. પહેલી વાર છે ને બોર્ડરે મેકીને જઈ છીએ બીજી બોર્ડરમાં. તો આ બોર્ડરે જુઓ બેઠા છે. હવે અત્યારમાં આપણે બ્રશ કરવા માંડ્યા છીએ. હલો ફટાફટ અત્યારનો છે ને નજારો તમે જુઓ. અત્યારનો નજારો છે ને આવો આવે છે. મકાન જોવાય. મકાન તો છે ને મસ્ત ને. આ ગાડી છે ને આજે 12-1 વાગે આવી છે. 2 વાગે આવી છે. કંઈ નહીં હવે ફટાફટ છે ને મોઢું નહીં ચાવડા ભાઈ પીછો કરવા માંડ્યા છે. ચાલો ફટાફટ છે ને આપણે પીસી કરી નાખીએ. ગુજરાતમાં કે આપણા તાલુકામાં આપણા જિલ્લામાં જોવા નથી મળતા. હા જુઓ કાગડાની તો છે ને લાઈન છે. જુઓ હે આપણે છે ને કાંઈ નથી. જુઓ કેટલા બધા ગાંઠિયા ને એવું બધું ખાવા આવી ગયા છે. આપણે છે ને હમણાં ત્યાં દેખાતા જ નથી. હું શું કોને ખબર. પેલા હું નાનો હતો ને તેથી જોતા હતા ને કાગડા જ નહીં જોયા. તો અત્યારે છે ને કાગડા એટલે નીકળ્યા કાગડા છે. તમે જોવા જોવા કેવા હા તમને ગાંઠિયા ખાધા ખાધ કરે છે. અત્યારમાં નાસ્તો કરવા આવ્યા છે અહીંયા. એટલે આમ તો લાગત 200-250 હશે. 200-250 જેટલા છે ને કાગડા છે. કાંઈ માટે વિડીયોમાં કન્ટિન્યુ જોવું. ખખોડિયું ખાઈ નાખું. આપણે છે ને મોઢું સાફ કરી નાખ્યું છે. ગાડીમાં ભાઈ સામાન કાઢે છે. ઓલા ભાઈ પથારી વાળે છે.
જો પથારી વાળા ને હેલા આવે છે ધાબળા ને ઠેલા ને એવું બધું લાઈન કાંઈ વાંધો નહીં અહીંયા કાગડા બહુ છે તમે જો કાગડા એટલા છે ને કાંઈ નથી જોયું આપણે એટલા કાગડા છે કાગડા અત્યારે ઓછા થઈ ગયા થોડીક પેલા આગળ તમે વિડીયોમાં જોયું છે ઢગલો ને ઢગલો કાંઈ ગયો નથી દેખાતો માથા ખાલી બોલ જ છે આપણે ગાડીમાં બેસી ગયા છીએ ને ડ્રાઈવરે છે ને ચાલુ કરી નાખી છે વિડીયો કોલ આવી ગયો સાહેબ કાંઈ વાંધો નહીં તો હવે આપણે એક દરિયે જવાનું છે પેલા દરિયો ગોતી હું પેલા બોલું નહીં થતું નથી આજકાલ થાય કે નહીં જોઈ દરિયે જવાનું નક્કી કર્યું છે પછી જા જાય ના ચા પાણી નાસ્તો કરવા આવી ગયા છીએ અત્યારમાં તો અહીંયા ચા લઈ લીધી એક 20 લઈ લીધી છે ચા પાણીનો એનો આપણે નાસ્તો કરી લઈ ઓલા ભાઈ છે ને ફોનમાં વાત કરે છે એ તો ચા નથી પીધા આ ભાઈ જો 20 ને ચા લેનું એ આવ્યો છે ચાલો ફટાફટ નાસ્તો કરી લઈ ચા પાણીને નાસ્તો કરી લીધો છે ચા ને એક બિસ્કિટ લીધું છે વાસ આવે છે હા એ કારખાનું છે ને ગાડી હતી ને ગાડીની વાસ આવે છે ચાલે કોને બેહવા છે કે બે જઈ હવે તો ફટાફટ બધા ખાવાની તો પોતપોતાની જગ્યાએ બે જઈને જઈ જઈ દરિયે આ રોડ તો જોવાય ને કોના રોડમાં તો કાંઈ ન ઘટે રસ્તા બધા મસ્તીના બગીચા તમે જુઓ કાંઈ ન ઘટે એમાં બગીચા છે મંદિર ને હા એ આપણે ફોટો જોયેલો છે કે છે એવું પહેલી વાર આવ્યો ને પછી કે બગીચો જોયો પહેલી વાર તમે આવ્યા ન્યુ મેરા સપના હે ઠાર ચાલો આલી આંબળવા છે આયા છે ને એક છે ને આપણે મિત્ર બનાવી લીધો એટલે આમ અઠે ગઠે ટુ વ્હીલ લઈને જાય ને અઠે ગઠે છે ને એવડે કેળો બતાડતા જાય છે કે મારી વાહે વ્યા હોય ગઈ ચાલુ ટુ વ્હીલ માં એને પૂછ્યું તો આપણે ઓલા મને જાવું છે જવા જાય કે મારી વાહે આવો કપડાટી લાગે લાયલા જાય એમ કે ઠાણ સુધી મૂકી જાવ અમે હે ડ્રાઈવર કે અમેરિકા વાળા માંગે છે કે આપણે જવાનું હા ડ્રાઈવર ગયો હતા ને એની પાસે કે હું મેકવા આવું છું એમ કહેતા હતા ડ્રાઈવર એ વાત કરીને એવું એ કહેતા આપણે તો અહીંયા વાહે બેઠા હતા આપણે કાંઈ પૂછવાનું વધારાનું કાંઈ વહીવટ નહીં કરવાનું આપણે ખાલી વાહે બેઠું રહેવાનું તમને સારા નજારા બતાવતો થાય મને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં મોમેન્ટ થઈ ગયો ઓલો ભાઈ તો ટુ વ્હીલ ની જતો હતો ને ખબર વિનાનો તક વળી ગયો જો આપણે ગાડી એની પાસે હકારી પછી હવે કેળા ગોતતા ગોતતા હવે મેપ લેવલે હાલવું પડશે આપણે એટલે આ ભાઈને કહું છું પગના ભરોસે ન રહેવાય હા આવી ગયો આવી ગયો બતાવું તો મસ્તી કરતો છો જુઓ દરિયો ફરવા થાય આ જગ્યાએ જવાય ફરવા લાયક મજા ને બીજા બગીચામાં જુઓ આ દરિયો થઈ ગયો સુંદર પાણી ક્યાં પહેલી વાર તમને બધા આજનો વ્યૂ બતાવી એન્જોય કરાવી તો દીવમાં તૈયાર થઈને રહો દીવ જોવા માટે એ છે ને ઉગી ગયા છીએ સુંદર એવી એક જગ્યા ઉપર ગાડી પાર્કિંગ કરી નાખજે પહેલાં આપણે ટોયલેટ જવાનું છે તો પેલા જઈ આવું ફૂલ લાગી છે અને આ ગેટ અહીંયા ગેટ ચાલુ છે જો તો બધા હાલવા મળ્યા છે ફૂલે ફૂલ કાલોની વાત છે ચાલો આપણે પેલા ગોતી લઈને એક એવી પછી આમાં ફોટા અને રીલ બનાવજો આપણે મંદિર છે ને મંદિરની માઇલ પર આપણે એન્ટર થવાનું છે ચાલો એન્ટર થઈને ટાટો ટાટો દરિયાની વચમાં છે અરે જો શિવલિંગ આ ઘણા તમે રીલ જોઈ ને આવડે આ પાણી આવતું હોય ને ધોડીને આવે આ રીલે ના પૂગી ગયા છીએ આપણે તો અચાનક આવી ગયા 5 શિવલિંગ કહેતા છે ને એ આવડી આ બોલો ઘણા એ પાણી આવે ને એટલે અહીંથી ધોડીને અહીંયા રીલ બનાવે બહુ હમણાં ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગ વાયરલ છે તો શિવલિંગના દર્શન કરી લઈએ આપણે તો આ ટાઈપનું છે આ ટાઈપનો દરિયો છે અહીંયા રીલ બનાવી દો હા તો છે ને અહીંયા જુઓ મસ્ત નજારો હતો દરિયો ભરાઈને ત્યાં આપણે રીલ બનાવીશું અહીં આવીશું તો થોડીક વારમાં છે ને ભરાઈ જવાના તૈયારીમાં છે તો અહીંથી ઓલી રીલ બનાવવાની હમણાં થોડીક વાર પછી આપણે છે ને આમનું રીલ તમને બતાવું પછી દર્શન કરવા તમે જો તો 5 શિવલિંગ છે તો આપણે દર્શન કરી લીધા છે અને દર્શન કરીને લેવાથી આવવાનો ગેટ છે ના જો અહીંયા દર્શન થાય છે મસ્ત મજાના 5 શિવલિંગના જો તો આ ઘણી તમે એની રીલ તમે
જોઈ જશે. હાલો હવે આપણે બીજી જાય. તો અહીંયા છે ને નવું મંદિર હજી છે ને બને છે, થોડાક સમયમાં બની જશે. હજી તો છે ને માથેની ટોચ નથી ચડાવી. આ ટાઈપનો આવો વ્યૂ આવે છે મસ્તીનો. આ જવાનો ગેટ આઈલીન છે ને દરિયો બતાય છે, તમે જુઓ મસ્ત છે, કાંઈ ન ઘટે ના. નીચે મંદિર આપણે ઘણી ઓલી રીલ જોઈ છે ને, નજારાનો વ્યૂ બહુ મજા આવે. આ છે ને કોને ખબર કોળ નથી બતાવતો, એમ કોઈ નીકળ્યા પાણા છે જુઓ, એટલે ચોખ્ખું પાણી છે. તો હાલો ને અમારા ભાઈ છે ને એક ઓલા પણ રહી ગયા છે, તો એના ફોટા પાડે છે. એ આગળ આવે પછી એક ભાઈ આમ ગયા છે. થોડીક વાર પછી આપણે બધાને આ તો જીગા ફરવાની ઓછી લાગી. એક ખાલી મહત્વનું મંદિર છે, આગળ તમે વિડીયોમાં જોયેલું જ છે. મહત્વનું મંદિર છે ને, રીલ બહુ મસ્ત બને, પણ દરિયો ને ભરાતો. દરિયો ભરાય તો અમે વ્યાજ આવું, રીલે નહીં બનાવી શકું. જોઈ ટાઈમ હશે ને થોડાક રહી ગયું ને તો આપણે પાછા અહીંયા રહેવાની પ્રયત્ન કરીશું. રીલ બનાવવા જ રહેવું કે છે. તો અહીંયા છે ને આપણે દર્શન કરીને આવ્યા છીએ ને. અહીંયા છે ને સકલીનું ઘર, કેટલા માળનો બંગલો ને જો કોઠિયો છે ને મંદિર બને છે સામે. ના છે ને દુબઈમાં જેટલો બંગલો છે ને એવો સકલીનો અહીંયા દુબઈનો બંગલો કહેવામાં આવે. સકલી માટે ના દુબઈની મારી આપણા માણસોનો છે ને અહીંયા છે ને સકલીનો દુબઈ જેવો બંગલો બનાવેલો છે. ઉછી દાંડી વાળું કાંઈક નામ તો બહુ સારું છે, મને ભૂલાઈ ગયું. હા તો આવું છે. આ મંદિર ક્યાંનું કહેવાય? સકલેશ્વર, અંકલેશ્વર, ગંગેશ્વર. હા જો ગંગેશ્વરના મહાદેવ આપણે દર્શન કરી લીધા. બહાર વી આવ્યા છીએ. તેડકો બહુ કાઢ નાખે. હલો એ ગાર્ડનમાં જવાનું છે ને. ગાડી પાર્કિંગ કરી નાખી છે ફૂટ પાયલ ઉપર. જો ગાડી પાર્કિંગ આનકોર છે ને બગીચો ને એવું છે. તો હાલો આ એ નાસ્તો ને એવું કરવું હોય ને તો એ નાસ્તો કરવાનું છે એવું બધું છે. તો હાલો આપણે આમ આટો મારતા આવી. બગીચો તો મસ્ત લાગે છે, દરિયાના કાંઠે રાતે આવ્યો હોય ને તો એની લાઇટનો લોકેશન એટલે ફોટા બહુ મસ્ત આવે. એન્ટર થઈ ગયા છે. 50 રૂપિયા પાર્કિંગ ભાડું કરવાનું ફ્રીમાં છે. આ ટાઈમના આપણે છે ને 50 રૂપિયા વિડીયોમાં વસૂલ કરવાના છે. હા ટિકિટ બતાડો ભાઈ, 50 રૂપિયાની આ ટિકિટ આપણે ફાડી લીધી છે. હાલો વસૂલ કરવાના છે. સપોર્ટ કરજો મને પૂરેપૂરો. હા વિડીયોમાં કન્ટિન્યુ રહી ગયો. બ્રિજ ને એવું બધું છે અહીંયા, ઘણું બધું છે. તો હજી રહેલા થઈ છીએ, પહેલી વાર થઈ તા છીપ ત્યાં જઈએ ને તમને બતાવતો રહી. આમાં સોખડા પાડેલા છે, તમે જુઓ. સોખડામાં છે ને કાંઈ ન પાડે ને આવડા બધા જો હાઈલા આવે છે. હે કેરમ પાડેલી છે અહીંયા, કેરમ. તો અહીંથી આમ ને આગળ આવશે સમુદ્ર કેતા દરિયો. ગાડી તમને બતાવી છે. એવડી ગાડી છે ને અપંગ માણા હોય ને એની માટે છે. તમે 50-60 રૂપિયા લે, આખા વચમાં તમને બેહાડીને ફેરવી શકે. આમ જુઓ ફૂલડા એટલા ફૂલડા. આ છે મેસરમવાનું ગ્રાઉન્ડ. તો છોકરાઓ બધા છે ને મેચ રમે છે ને આપણે અહીંયા જવાનું છે. અહીંયા ફોટા પાડવા જવો મસ્ત છે બેકગ્રાઉન્ડ. રતાળાના વેલા લાગે છે, તમને બતાવું. રતાળાના વેલા હે આમ નામ ખડ છે ભાઈ. હું તો કહું છે ને કોળમાં કહું કે રતાળા વાવી દીધા ને એવું મને લાગ્યું. અહીંયા જો બોટ જોવા મળી ગઈ છે ને. સુંદર ઠંડો પવન, છાયો મસ્ત છો. બેહવું હોય ને તો છાયા ઉપર આપણે બેસી શકીએ. ને અધવશ્ય આવીને બ્રેક કર્યો છે એક નાનો અમથો. એક ભાઈ અહીંયા બેઠા છે, એક ભાઈ અહીંયા બેઠા છે, એક ભાઈ અહીંયા ને 4 ભાઈ બેસી ગયા છે ને આપણે છીએ ઊભા. ચાલો ફોટોગ્રાફી થોડાક ફોટા પાડી લો ફટાફટ ટપ. આપણે આમ છે ને નજારો જોવા જઈએ છીએ. મસ્ત નજારો છે. નજારામાં તો કાંઈ ન ઘટે. અત્યારે દરિયો ખાલી છે ને અહીંયા છે ને ફોટોગ્રાફી ખાલે છે. તમે જુઓ ભૂરિયા લોકો છે, ફોટો પાડે છે. એને તો દરિયો કોઈ દી જોયો હોય છે પણ ક્યારેક નહીં. તો એ બધા લોકો છે ને એ વાતથી વધારે લોકો આવે છે એ ફોટોના શોખીન હોય. એટલે ફોટોના શોખીન તો અત્યારે બધા જ હોય. સમજો ખાલી આનો બગીચો જોઈ ને એ ખાલી તમારા માટે ફ્રીમાં છે. અને તમારી ગાડી તમારી વાહન માટે 50 રૂપિયા ટેક્સ લાગે. એટલે 50 રૂપિયા ઈવડાય એના લે ઈવડાય. એટલે કે ગાડીમાં ગમે એટલા હોય 50 રૂપિયા. 1 જણા હોય, 5 જણા હોય, 10 જણા હોય તો પણ ચાલે. તો આવા ટાઈપના છે ને બગીચા છે, નાના મોટી કાંઈ વાંધો નહીં, મસ્ત છે ને. એક નાનકડું અમથું મંદિર છે જુઓ. તો અહીંયા છે ને એક મંદિર આવેલું છે ને બગીચો. એટલે બગીચામાં થોડું કાંઈ ઘટે. ચાલો આપણે આમ આટા મારતા આવીએ ને. આ એનો કાંઈક એન્જોય કરવાની તો છે ને
બહુ એટલે બહુ મજા જ આવે. એન્જોયમાં તો કાંઈ ન ઘટે. એકવાર પહેલાં છે ને આયા હતા, બોલો નાથીને છે ને ઘડીક થયું ને તો આપણે આયા વી આવ્યા છીએ ને એનો કાંક ફોટા ને એવું હમણાં ઓલા લોકો ઓલા પણ ઘડીક બેઠા છે, જો હાઈલા આવે છે. ઘડીક વાર આપણે વેટ કરીએ, આવે પછી આપણે થોડાક ફોટા પડી લઈએ. છે ને બહુ મસરા કરતા હતા. તારે ટાઢો ટાઢો પવન આવે ને તો ઘડીક એકાદો વિહામો કરી લઈએ આપણે. ફરવાનું ને એવું બધું હોય ને તો છે ને એટલે બહુ મજા જ આવ્યા કરે. ઠંડો ઠંડો ને આમ વાતાવરણ એવું બગીચાનું ને આનો ટાઢો સાયો રહી. તો આપણે છે ને પાછા દરિયાની પાસે પૂગી ગયા છીએ. સુંદર જગ્યા જોતા આવો બગીચો છે ને બહુ ને ઓલાની પાસે આપણે વ્યા થઈ. હાઈવાર હોય ને તો બહુ મજા આવે. 4-5 જણા એકલા હોય ને તો ન મજા આવે. મારો એક મિત્ર આવ્યો હોય ને તો બહુ મજા આવી જાય. પણ જો આ ટાઈપના હાઉસ છે ને હેરિયું ને એવું બધું છે. આમ સિટી ટાઈપ છે ને એને બગીચો બનાવ્યો. બોલો આપણે સિટીમાં કોઈ પણ સિટીમાં જઈને તો બગીચામાં આમ હોય. આપણે હંધાઈથી અહીંની વાત છે ને એક વસ્તુ લોકો જોવા આવે છે. તમને બતાવું જોવા આવ્યા છે. હાલો તમને પાસેથી હું બતાવું. મસ્ત છે ને બધાને ખબર જ હોય બોટનો સામાન છે. તો આપણે પૂગી ગયા છીએ આ બોટ જોવા. તો બોટમાં કેટલી વસ્તુ આવે ને એ કોઈ ન જોયું ને તો અહીંથી છે ને પાસેથી બતાવે. જો આમાં એટલી વસ્તુ આવે. આ મિની બોટ બનાવેલી છે ને વધારે મોટી બોટ તો આની ઘોડે બનાવેલી હોય. આમાં ટોપ ને એવું બધું આવે. જો કોઈને ફાયરિંગ કરવું હોય તો ટોપે આપે હો ઈવડે લોકો. ને આ મોબાઈલ ટાવર ને અલગ ઘણી વસ્તુ આવે છે. પછી આપણે આમ તો માથે બધું સણેલું છે. વિશમાં તો ખાલી આમ ખોખા જેવું લાગે પણ એ આવતું એ આ ટાઈપ જ છે ને. ઇન્સ્ટાગ્રામની રીલમાં વિડીયો તમે જોયો હશે, તમને ખબર હોય તો હથુડી હોય ગમે પાનું હોય આમ પછાડીને જે વાઇબ્રેટના લીધે કાચ ફોડી નાખે ને એ કાચ આવ્યા છે. તમે જો તો વાઇબ્રેટના લીધે ને કાચ એક ફોડી નાખેલો છે. બોટમાં આપણો ઝંડો છે જો ને આવો બગીચાની માઇલ પાસે ને સારે બાજુની વૈશમાં ને હંધાઈથી માથે આવડું રાખ્યું. એટલે લોકો બધે ફરીને છેલ્લે આયા નીકળે, આયા ફોટો પાડીને હવે ડાયરેક્ટ જાય ઘેર ભેગીના. એ આ પ્લાનથી ને આપણે લોકો બધા આવું બનાવેલું છે. હાલે છે ને હાવ એટલે હાવ થાકી ગયા છે. આવડા બધા એ પૂગી ગયા છે. ફટાફટ બોટ જોવા આવી ગયા છે. એ કે આપણે એ કે છે ને એક બોટમાં છે ને કે આપણે રાઉન્ડ મારવાનો છે. કાપડા તું આગી લઈને ડ્રાઈવર આવી ગયો. હા ડ્રાઈવર આવી ગયો છે. હાલો ફટાફટ આગળ ડ્રાઈવર છે ને સ્લેપ મારશે. બધા જોવા મળ્યા છે. હું જોવે ને એ જોઈ. ઓલા કેટલો 149 એ શું થાય મુના? સીટ નંબર થતો હશે ગમેનો નંબર. જો આ ટોપ ને એવું બધું રાખે હો મુના. હા જો આ બધા 5 ટાંકા ને એવું બધું છે. આ જો ઓલા રાંધવા આવે ને રાંધવા બોટ ઊભી રાખવાના ઈ પછી ઘણું બધું વસ્તુ છે. તમે જોવો આયા પણ ટોપ મેકલ છે. સામે કોક મોરો આવે એટલે દે દેવાનું ઢળી ઉપાડી જ લેવાનું. બીજી કઈ વાત જ કરવાની નહીં આપણે. તો એવું બધું છે. ગોલી સાઈડ મૂળ આવી જાય એટલે છોકરી આવી જાય. ક્યાં? હા પાકિસ્તાન નો ઓર્ડર આવી ગયા. એવડી મોટી છે. આવું છે મોરો કોઈ પણ ને આ ટાઈપની છે બોટ. મસ્ત મજાની જોઈ લીધી છે. ઠેઠ કવડી મોટી છે. તમે જુઓ. હાલો આપણે તો 4 વાર આટો ફરી લીધો. પાછું હોય કે ન હોય આટા તો ફરી જ લેવાના છે. તો આપણે બધા ફોટો ને ઉપાડી બે સાઈડ ટોપ. એ તો બે સાઈડ જ હોય વાહામોર બધે. હાકળ હોતે પાછી ચાલે. જો હાકળ એવડે લોકોએ પહેલાં પ્લાન કરીને બનાવેલી લાગે છે. તો હાલો હવે એટલે આમાં આપણે બહુ ફરી રહ્યા છીએ. આ દરિયાની બહાર નજીક જવાનું છે. હાલો દરિયાના નજીક જઈએ એટલે હાવ નીચે પાણીમાં નથી જવાનું. આપણે તો રોજ જતા જ હોય. આપણે ખાલી હેઠે છે ને આવું મસ્ત મજાનું લાદીવાળું બનાવેલું છે. આપણું ઘરે ન હોય ને એવી જ લાદી ખાલી અહીંયા હાલવા હાટું નાખી. તમે જોવો તો ખરા. આપણે કેદી આગળ આવશું હવે. અહીંયા બે હવાનું કોઈ પણ થાકી જાય એને બે હવા માટે પણ કેવી સુવિધા બનાવેલી છે. હું તો કાંઈ હેલિકોપ્ટર ઉતરતું છે પણ આ તો ખાલી છે ને ફોટાનું ને કાંક આયોજન તો આપણે લોકો ક્યારેક કરતા જ હશે એવું લાગે છે. અમે એકાદું કોઈક ઠુમકા લગાડતું હોય ને આમાં બધા બેઠા રાયડું નાખતા હોય ને આ ગ્રાઉન્ડ એ લાગે છે. જુઓ ઓલી લાઇટો ને એ બધું જોતા આમ લાગે છે. આમાં ગીત વાગતું હોય ને ઠુમકા મારતું હોય ને એ બધા છે ને ખંભા પીતા હોય. પછી જામે ભાઈ આયા ઠીમ હા એવું લાગે છે મને. કાંઈ વાંધો નહીં. લહરપટ્ટી ખાવી હોય ને તો આવી આવવાનું. ફરીમાં લહરપટ્ટી નીચે આવું ઉતરે છે. મને ધ્યાન રાખવું ને કે આમાં તો હેઠા પીડાય તો માથું પાડી નાખે. તો લહરપટ્ટી આપણી જાય છે. પોપડાની મજા આવે છે. કાંઈ ન ઘટે. તમે જુઓ આપણે હાલા વિનાને લહરપટ્ટી જાય છે. ભૂમ 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 ભૂમ. મને તો બીક લાગવા મળી છે. આયા ઊભું રહી ગયું છે. લહરપટ્ટી ખાતો આવે.
તો અમારા ભાઈ કાઠિયાવાડી માણસો છે ને હકણા ન રે ગમે ગમે ફટાફટ ચડીને પાછો આવી તો પાછો એકવાર યો ભાઈ કેમેરા છે એમ કે પણ કેમેરા ક્યાં 50 રૂપિયા દીધા ને આપણે ક્યાં કઈ એનું ખોટું કરવું, આપણે તો કરવું એ આવું તો કરવું. ફેમિલીને મારા તરફથી નાનો આમ તો મેસેજ મોકલવામાં આવે છે. જો એક હું આમ બેઠો છું રેડી, મને તમે બધા જોઈ લીધો. હવે આ ભાઈ બેઠા તમે જુઓ, આ ભાઈ બેઠા છે, પાછા એક આ ભાઈ બેઠા છે અહીંયા જોઈ જઈએ, ઓલા ભાઈ ઓલા પણ બેઠા છે. આ ભાઈ આ ગીત વગાડે છે, આ ભાઈ ફોનમાં છે ને વહીવટ કરે છે. તો આવી છે અમારી જિંદગી. તમે જુઓ, તમને બધાને એમ થતું છે અમારે આવડાની ઘોડે ફરવું છે, અમારે આવડાની કરવું છે, પણ અમે હવે છે ને આમ બેસીને જ કંટાળી ગયા. બોલો આદિ લગ્નમાં હવે શું કરવું મારે, તમને શું કહેવું. મને ઘણી વાર છે ને ઓલા પણ બેસેલા છીએ ને પાછા આપણે આવી ગયા છીએ. તમે પાછી બોટ હતી ને બોટ પાસે આવી ગયા આપણે ને અહીંથી નજારો બહુ તડકો પણ થઈ ગયો છે. તડકાનું નહીં હાનકોરનો સાયો હોય ને દિવાળીનું છે ને બહુ એટલે બહુ મજા આવે. સાયા કોઈ ના હોય ને એટલો બધો તડકો પણ ન લાગે. તો હવે છે ને આઈસીનની મસ્ત નજારો બતાવે છે. ચાલો આઈસીન છે ને આપણે આવો નાનો આમ તો કેળો છે, મસ્ત છે. જુઓ નાના આમ તો ગલી આમાં છે ને ગાડી લગભગ નહીં હાલતી હોય, ઓલી ચાર્જિંગવાળી જીપ્સ આવે ને એ નહીં હાલતી હોય. ઓલા પણ તો ફફડાટી આવે હો. પણ અહીંયા ફોટોગ્રાફિંગ ને એવું બધું આપણે કરીને ગયા છે ને ઘણા લોકો કરતા હતા. અમે આવ્યા નથી, કોઈ નહોતા ને અત્યારે 2-3 ગાડી આવી છે, લીમડે આવ્યા છે ને ઓલા પણ તો ફફડાટી આવે. એને તો કાંઈ ડ્રાઈવર ઝોંગા હોય ને એ ટાઈપના આવે છે વિડીયોમાં કન્ટેનર. તો હવે ભૂખ લાગી છે બહુ, ખાલી ચા ને બિસ્કિટનો નાસ્તો જ કર્યો હતો ખાલી. તો આપણે કંઈક છે ને નાસ્તો કરવા જવાનું છે હવે થોડીક જ વારમાં. એટલે પાછો વિયાનગરના બેસવાની છે ને બહુ મજા આવી ગઈ છે. ટાઢો થયો જો જીપ આવી છે, ગાડી જવો ફૂલે ફૂલ થાય એમાં. તો કેમ પણ ડ્રાઈવર હતી. મંદિર છે તો મંદિરે દર્શન કરતા આવી ગુફા જવો. તો અહીંયા પણ એક દર્શન કરવાનું. એટલે થોડીક જગ્યાએ છે ને એવડે લોકોએ પહેલેથી પ્લાનથી બનાવેલું હોય, એટલે લોકો છે ને જ્યાં ખોટી છાવાનું હોય ના પણ થઈ શકે. તો અહીંયા દર્શન કરી શકે, ફોટો પાડી શકે. હાલો આપણે અહીં દર્શન કરી લઈએ ને આપણે દર્શન કરીને છે ને ભૈયા આવ્યા. ગાડી ઓલા મને ઊભી રાખી દીધી છે ને બીજી ગાડી જોવાઈ જાય છે. એક ગાડી ના ને એ ગાડી છે ને આગળ બધાને છે ને વારા ફરતી બધાને લેવા જાય છે. મસ્ત ચાર્જિંગ વાળી છે પણ હા એક પાછા અહીં આવી ગઈ છે. આ મોટી સીટરની છે, ઓલી બે છે ને નાની સીટરની હતી. તો ઓલી ગાડી જો ઘડીકમાં સેટ ક્યાં પૂગી ગઈ ને આગળ ઉતારીને બીજો ફેરો મારીને આવશે. પણ કેમ ઢાળ કેમ ચડે, પણ બેટરી વાળી છે ને તો એ બળ બહુ મસ્ત કરે છે. એટલે અમારો ભાઈ જો એક ડ્રાઈવર હંધાઈની પહેલા ઉતાવળ કરીને વ્યો ને એક ભાઈ ઘા ઉપડ્યા. તો એ છે ને તો ફોન માંથી ચાલે ને. ઓલા અહીંયા ફરવા ગયા હોય તો ફોન માંથી મેપ બેપ આવતું હોય એટલે ઓલા ત્યારે ચાલુ રાખે ને. આ ત્યારે નાની લીન પાછો મેગીને પાછો ના મેગીને પાછો આવે બીજાને લીન જાય. એવડા લોકો આડાહુડું હાલ્યા કરે. ભાઈ કકે બહુ આગળ એ ભાઈ કહે છે ને કે બહુ ગાડી આગે હતી બધા આગે, તું કઈ ઓછી આગા. હવાનમાં સાંજે અડધી રાતે બોર્ડર ક્રોસ કર્યા ને તો પોલીસ વાળો ઓય તો હોય જવા દીધી. પછી બતી કરી ફાટ. પછી હું હવે ઊભી રાખો ને કાઢો કાકો મામો છે ને ગાડી લઈને વાહે આવશે. પછી ઊભી રાખી પછી ગયા શું છે એ કે આ તો કે મેડમ વાળા ભાઈ લાગે. પછી વળતાને ગાડી એ તો બસિયા માંગતા હતા 100 રૂપિયામાં પતાવ્યું. પછી એ બેઠા ને અહીંયા છે ને જીપ્સ આવશે પણ ઓલા પણ એને ઊભી રાખી છે. એને ફરવા જવું ને એટલાટું જો આયા ઊભી રાખી દીધી. બોલો હું તો કહું અહીંયા આવશે પણ ના એને વાહે છે ને ના અહીંયા ઊભી રાખી દીધી ને ખાલી પાછી આવવા દીધી. જો મસ્ત હાલો આમ જો જીપ એટલે અહીંયા હાલવાની છે ને જોવાની એટલે બહુ મજા આવે છે. કેમ ફટાફટ કેમ બધા ટોપીઓ કરીને બેઠા. પછી આવી ગઈ છે બીજી આગળ છે ને આગળ બીજા કોકને ભરીને આવશે. તમે જોજો કેમ જાય ફફડાટી હો. પણ આપણા લોકોને નહીં બીજા લોકોને ભરવા ગયેલી છે. ના ઊભી રાખી કે ઊભી ને રાખે આગળ જવા દીધી છે. બીજાના ઘણા વીઆઈપી માણસો હોય ને આપણી જેવા તો હાલ્યા જાય ને હાલ્યા આવી કે આપણે બહુ હાલવાની મજા આવે પણ બેસવાનું શોખ તો હોય એની કરતાં હાલીને મજા આવે. અમે 2 કલાક જેટલું થઈ ગયું છે. આની માઇલ પર આપણે બધે છે ને
આટો મારે વ્યો ને આગળ થોડીક વારમાં ઓલી જીપ ગઈ ને પેસેન્જર ભરીને આવશે. ઓલા પણ આવે ને પમ બતાવું તમને. જીપ આવી જ ગઈ છે. અહીં જો આખી માણાની પેસેલ છે ને ભરીને વી આવે છે ફફડાટો કાંઈ ન ઘટે. તમે જોવા બધા આજકાલ ગઢિયા બુઢિયા છે, આજકાલ એ ભૂરિયા નથી. આગળ કેમ વી ફફડાટ પણ માણા હોય ને એટલે ધીમી આંકે એને ખબર પડે ધીમી ધીમી આંકે પડે. નહીં તો ખાલી ફૂલે ફૂલ જો ભાઈ. આગળ જોઈજો કેમ કાવું મળ્યું. જો વી આવે છે આગળ આઈસીન છે ને આઈસીન ઠેઠ ઓલી છત્રી બધાય ને એક જીપ ના ગઈ છે. તમે જો એક જીપ છે ના ગઈ છે ને આગળ આવે છે. તો કેવી રીતે રાતે આવે એમાં કાંઈ ન ઘટે. આમાં અવાજ ન આવે કાંઈ વસ્તુ ન આવે. તમે જુઓ બેટરી છે હાલે કે એટલે અલગ જ હાલે. જાય ફોફડાથી ઠેર એને છે ને એની ટેશન જે સીડા હોય ને ના ઉતારે. બીજી આવવાની થઈ છે હવે થોડીક વારમાં. તમે જુઓ મજા આવે ને આ જોવાની મજા આવે. ટાઢો થયો છે તો હાલો હવે આપણે આગળ વધી ને કન્ટિન્યુઅસ વિડીયોમાં રહી. ફોટો ભાઈ છે ને બે ગયા છે ડ્રાઈવર થઈને. તમે જુઓ હાલો એનો ફોટો ચાલુ કરી દઈ. હાલો એનો ફોટો પાડી લીધો છે આપણે. એને આવડે ડ્રાઈવર છે મોટો. તો આમાં છે ને 50 રૂપિયા એક મહિનાની ટિકિટ છે. 50-50માં 3 ગાડી બંધવી છે. તેને થઈને ફૂલે ફૂલ તો બધા છે ને બેહવા મળ્યા છે. જે કોલી ગાડી બેહવા મળ્યા છે. એક આ ગાડી જવાની છે, એક આ ને એક આ 3 ગાડી જવાની છે. આમાં કેટલા જો આટલા લોકો છે ને એક મહિનાના 50 રૂપિયામાં એને ટિકિટ 3 ગાડી બુકિંગ કરાવી બેસી ગયા છે. જો ચાલી ઉપડી આવડા બીજા આગળ એક ગાડીને વાટે છે. એક ગાડી ઉપડી ગઈ. તમે જુઓ કેમ હજી ઓલી ગાડીમાં બેસવાના છે. આ ગાડીમાં પણ અડધા બેસી ગયા છે. તો આવડા લોકો છે ને એક ગાડીની વાટે ઊભા છે. ઓલા પણ થઈ ગયા ખાલી મૂકીને વ્યાવાનું પાછા લેવા જાય. ઓલા છે ને અમુક તો જો હાલીને વ્યાઈ ગયા છે. ગાડીવાળા ભાઈ છે ને ફૂલે ફૂલ હાકે. આ ડ્રાઈવર છે ને કઈ જગ્યાને આપણે એને જોઈ મસ્ત ગાડી તો એને ઉપાડી હોતી દીધી તાત્કાલિકમાં. જો આટો મારી લઈ આવે. આ ગાડી પણ 4 કરી નાખી. 2 ગાડી વહી ગઈ. છેલ્લી ગાડી આ હતી રિવર્સ સાયકલ 2 હાલે. જેમ આપણે છોકરાને રમકડાની જે ઓલી આવે ને ટાપ એની ગોળે ટાપ આવે છે. તો આગળ હાંકવી હોય ને તો આગળ રિવર્સ હાંકવી તો રિવર્સની ફફડાટી જાય. તમે જો આગળ આ ડ્રાઈવર છે ઝોંગા છે. ઓલાની જેવા છે ને ઝોંગા નથી તો ઈવડાય છે ને ફૂલે ફૂલ હાકે. ઘણી વાર એ જોયું ને મજા પણ આવી ને આખા બગીચામાં છે ને ફૂલે ફૂલ એન્જોય આવી. હવે આપણા ગાડીએ જવાની છે. અને જો પાર્કિંગમાં કર્યું પાર્કિંગના 50 રૂપિયા ને ગાડીમાં બેવું તો 50 રૂપિયા. એટલે એક વાહન નાના તો વધારે છે. અમારે ઇકોના 50 રૂપિયા લીધા. તો છે ઓલા પણ સામે ઇકો મેકી દીધો તો ને ઓલા પણ તો ઓળખે ને કેમ આમાં આવડો ભાઈ ઓળખતો નહોતો. મને ઘણી કોશિશ કરી પણ એ કે નહીં ભાઈ અમારો બોસ નહીં કે મારે માથે ભીં છે. ઓલા પણ અમે ગયા ને કે 50 રૂપિયા લાવો ઉભા રહ્યો ભાઈ 50 રૂપિયા નહીં. પછી એ કે તરી આપી ગયો તરી હે ન દેવા. મને તમે ઓળખો કે હા 20 રાખો નહીં. તો 20માં ભાઈ માની ગયા ને 70 રૂપિયામાં આખો દિવસ આજ ફરાઈ ગયો. પાર્કિંગ કરીને ને આપણે આવી ગયા છીએ. તમે જો આવો છે ને મસ્ત મજાનો છે ને રોડની માથે આપણે છે ને ફૂટપાથ બનાવેલ છે ને આ બધી છે ને પાર્કિંગ ને એવું બધું થઈ શકે છે. તો આપણે ઘડી કાંઈ ઊભા રહી. ઓલા લોકો છે ને આ હોટલે ગયા છે. તો અહીંયા ગયા છે જોવા જાય છે. થોડીક વારમાં છે ને એ હમણાં આવશે. આપણે હાથ કરીએ કાંઈક સારું આપણું વ્યવસ્થિત હોય ને તો હાથ કરશે આપણને. એટલે આપણે જાઉં ધોળેલા મુળાની ગોળે તોડે આવ્યા. પૂછ્યું એલા હા પૂછ્યું કેવા છે બાટલા છે ના ભાઈ. હે રોયલ ના છે ભાઈ. હા પણ રોયલમાં તો આપણે કાંઈ જવાય નહીં. એટલે અમે પીતા નથી. આ તો ખાલી એન્જોય મોજ કરીએ. એટલે એન્જોય હોટલોમાં છે ને અમે કાલે અમે ગયા તમને ખબર હોય તો મંચુરિયમ ખાવા. તો ના પણ બાટલાની દુકાન હતી. પછી અમે એની બાજુમાં નાની આમથી રેકડી હતી. રેકડી ઉપર મંચુરિયમ ખાધી હતી. મોટી દુકાન હોતી ના ને જેટલું પીવું હોય ને બધું ફૂલે ફૂલ આવે છે. 4 લાઈનમાં છે તો સેફટી રાખવી જરૂરી. ગાડીમાં બેસી ગયા છીએ. પાછા બગીચામાં નીકળી ગયા છે ને હવે છે ને નાસ્તાનું ગોતીએ છીએ કે બપોરાનું ગોતીએ છીએ. જે જડે ને એ કરશું. હવે નાસ્તો મળે નાસ્તો અને બપોરા મળે બપોરા. અમે પેટ ભરીને ખાવાનું છે. હવે હોટલ છે હોટલે તો બધી વસ્તુ છે. ગુજરાતી છે બધી વસ્તુ તમે માંગવાની ના છે. આવડા પાછા આવી આવ્યા છે. ઓલો ભાઈ પાછો આવી આવ્યો છે. જો તારે કાંઈ એ તો વાંચતો છે. હોટલમાં જમવાનું તો આપણે કોઈ માનતા નથી. આમ તો છે ને પીવાનું હારે હોય ને એટલે આપણને મજા ખાવામાં ન આવે.
આપણી દેશી હોટલ હોય ને તો મજા આવે. એમાં ખાલી આપણે ગુજરાતી એટલે ઘણી જગ્યાએ પૂછવું આયા બધા ઈચ્છી ને આ તો આપણે બોર્ડર વટી જાય એટલે બધા ઈજ છે. બેસી ગયા છે પાછા ગાડીમાં. હવે છે ને નાસ્તો આપણે ભાગ ન કરવાનો છે. તરબૂચની ગાડી ભરેલી છે જવા તો આપણે તરબૂચ છે ને અહીં લઈ લીધા છે 2. જો આપણે મળવા મળ્યા છીએ તરબૂચ તો હાલો ફટાફટ છે ને તરબૂચનો આપણે નાસ્તો કરી લઈએ. આગળ પછી મળે તો ખાવું નકર આનથી તરબૂચથી આપણે રોડવાનું છે. આપણે છે ને તરબૂચ ખાવા આવી ગયા હતી. મજા આવે. બધા મંડાઈ ગયા છે અમારા ભાઈઓ જવા. હાલો બધા તરબૂચ ખાવા મળ્યા છે. હાલો ખાધા ચાચા. તરબૂચ છે ને થોડુંક તવાઈ ગયેલું છે તડકાનું છે ને. કોઈ પણ માણસો હોય ને એનું સપનું હોય આવો રસ્તો હોય આવું હોય. જેની પાસે હોય ને એને કદર ન થાય, જેને ન હોય ને એને કદર થાય. હર કોઈ માણસ હું શું કે તમે શું કે તરબૂચ કોઈ પણ માણસની પાસે ન હોય ને વીટો હોય ને કોઈ ખાતું ને એને એમ થાય મારી પાસે પૈસા હોત ને તો હું પણ એની ઘોડે તરબૂચ ખાતો હોય. આની ઘોડે ફૂલ રસ્તામાં તો કોઈ પણ વટે ને બધા સપનું હોય. અમારી પાસે નહોતું ને એટલે અમને એમ થતું તરબૂચ છે મારે ખાવું છે પણ પૈસા નથી. મને પોતાને થતું. હવે તો આજે દિવસ આવી ગયો છે તમારા બધાના સપોર્ટથી. જો તરબૂચ ખાઈ આમાં છે ને સવાર દિના રખડીએ છીએ. મજા આવે ને સપોર્ટ કરતા થઈ ગયો. મને તમારથી થાય ને એટલે હું તમને સપોર્ટ કરી. બોરમાં ઊભા છે ને એ છોકરીઓ પાછા પૂગી ગયા છે નાસ્તો પાણી ને એવું કરવા. તરબૂચમાં તો એટલું બધું કાંઈ જામ્યું નહીં. અડધે ખાધું અડધે ન ખાધું. તો આ હોટલ છે ને હોટલે આપણે નાસ્તો કરવા જઈએ છીએ. તો બનેલા ગાંઠિયા ને ફાફડા મંગાવી લીધા છે ને ચટણી ને જો સમોસા ને એવું. તો બેસી ગયા છે ને અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો પહેલાં આપણે નાસ્તો કરી લઈએ તો પછી સમોસા લઈ લીધા છે. તો સમોસા બધા ખાવા મળ્યા છે. મરચાં મજા આવી ગઈ છે નાસ્તામાં. તો બપોર થઈ ગયા ને એટલે બપોરે થઈ ગયા નાસ્તો થઈ ગયો બધું એક કામ એકમાં નાસ્તો કરી લીધો ને માથે બી નાખી સોડા. તો બધા એક સોડા છે ને લઈ લીધી છે. તો આ ભાઈ લઈ લીધી, ઓલા ભાઈ લઈ લીધી, બધાએ સોડા લઈ લીધી છે. નાસ્તાની માથે મજા આવી જાય. બપોરે થઈ ગયા છે આમ તો છે ને બલૂન જાય છે. જો આપણને છે ને જોવા મળ્યું હાવ નીચે એ છે ને એરપોર્ટ છે. જો એરપોર્ટ છે ને ઉતરતું હેલું આવે છે. થોડાક સમયમાં છે ને લેન્ડ થતું આવે છે. તો ઘણું બધું હેઠે ઉતરી ગયું છે. બધે બગીચામાં બધે નાસ્તો પાણી કરીને પાછા આવ્યા છીએ. ઓલા પણ ગાડી પાર્કિંગ કરી નાખી છે ના એ છે ને બધા બેઠા છીએ. તો આપણે બેઠા છીએ માવો બનાવું છું. તો હાલો માવો ખાઈ નાખી. વોડકા ને એવું છે ને આવી ગયા છીએ. આ વોડકા ને એવું છે તમે જો આગળ મસ્ત છે. હજી તો આગળ મેન તો બાકી છે. ચાલો આપણે ના જઈએ. વોડકા ને એવું જોતા છે ને છેટ એ પૂગી ગયા છીએ. ઠેઠ સામેથી બતાય ને ઠેઠ એટલા છે બોલો. બધી મોટી બોટું જ છે. સાઈડે પણ છે ને એટલી બોટું ને એવું છે. આ ટાઈપનું હવે બધું એન્કર છે. જો અમે બધા આટે મારી માથું દુખવા મળ્યું. વાસ તો એટલી આવે ને. ફોન વાપરે ટાઈપનું છે ને આયોજન છે. તમે જુઓ માતાજીની ગરબી આવે બધી બધા છે ને આપણે જેમ કનૈયાનું હોય એમની ઘોડે હિસ્કો નાખવા આવે હવે ઝૂલોમાં. તો હવે ઝૂલો ઝૂલવાઈ ગયો છે ને હવે જાય છે બધા ઘર તરફ. બધાને પોતપોતાની રીતે હવના મઢેલી છે ને બધા લાવ્યા હોય તો ગરબી ને એવું બધું. તો જુઓ સામે 2 ગરબી વહી ગઈ છે. 3 4 5 7 8 છે.
બાજુમાં મેળો ભરાવાનો છે. આયા જ મેળો ભરાય તમે જો છેલ્લી ગરબી છે આયા અત્યારે જો આ છેલ્લી ગરબીમાં એટલું પબ્લિક રહ્યું છે કે પહેલી ગરબી હતી ને ભાઈ મેળોનો માહોલ એટલે માહોલ આમ તમે જોવો ને એટલે શું કહેવાય મેળો. અમે આવેલા છીએ મેળો કરવા. છેલ્લી ગરબી હતી ને એ પણ વહી ગઈ છે. આ જો હાલી જાય છે ધીમે ધીમે. વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. તો આપણે છે ને આપણા ઘેરે પૂગી ગયા છીએ. કહેતા અમારું 2 દિવસનું ઘર છે નવું. તો આ મંદિર છે ને આ મંદિર અમારો સહારો છે. તો કાલે અમે અહીંયા હુતા હતા, આજે પણ અહીંયા હુવાના છીએ. ઓલા ભાઈ ના આવી ગયા, અમે બધા છે ને અમારી જગ્યાએ હુતા છીએ. જો આમ કેવી જિંદગી હાલે અમારી, સુખી સુખી. આ બધા છે ને સુખી જીવે છે, સુખી. કાંઈ વાંધો નહીં. બબે ધાબળા ને એવું બધું ગાડલા કરી કરીને હુવે પાછા. કાંઈ વાંધો નહીં. તો આ ટાઈપની સડક છે. આમ પાછી હુવાની મજા આવે પણ કાંઈ ન ઘટે. પણ આમ થોડીક સેફટી રાખવી જરૂરી. બહુ ઊંઘણિયા હોય ને તો ન હુવાય, નકર હુઈ જવાય. હું તો હુઈ જ જાઉં. ક્યારેક રાતે જાગું જેવા ટાઈટ હોય ને તેવા. તો હાલો આપણે ધાબળાને પથારી કરી નાખીએ. મળી કાલે નવા વિડીયો સાથે. ક્યાં લગન જય માતાજી, ગુડ નાઇટ.